फ्रेंड्स, जय श्री कृष्ण। આજના લેક્ચરની અંદર આપણે ટેરિડોફાઇટ એટલે કે ત્રિઅંગી વનસ્પતિ વિશે અભ્યાસ કરવાનો છે। ઓલરેડી આપણે એકાંગી અને દ્વિઅંગી વિશે આગળના લેક્ચરમાં અભ્યાસ કર્યા છે। તો ત્રિઅંગી વનસ્પતિ બરાબર છે, જેને ટેરિડોફાઇટા તરીકે ઓળખવામાં આવે છે, આને આપણે કહીએ છીએ ત્રિઅંગી વનસ્પતિ। આ ઉપરાંત પણ કેટલાક એના જે છે સ્પેસિફિક નામ છે, જેમ કે એમને વનસ્પતિ સૃષ્ટિના સરીસૃપો તરીકે ઓળખે છે। તો ભાઈ કેમ સરીસૃપ નામ આપ્યું? સરીસૃપો તો આપણે ખબર હોય કે પેટે ઢસડાઈને ચાલતા હોય જમીન ઉપર, તો એને તો અહીંયા જે પ્લાન્ટ છે એ સામાન્ય રીતે જેમ કે આ જમીન છે, તો જમીનના નીચેની ભાગેથી આ જે કે વનસ્પતિ છે એ સામાન્ય રીતના દોરી જેવી રચના કરે છે ને આમ ઘણા બધા સુધી બરાબર છે વિસ્તાર સુધી ફેલાય છે। એટલે સામાન્ય રીતના આમ તમે જુઓ તો સાપની જેમ આમ ફેલાયેલી છે, એટલા માટે એને વનસ્પતિ સૃષ્ટિના સરીસૃપ એવું બિરુદ નામ આપેલું છે। સામાન્ય રીતના આ જે વનસ્પતિ છે બરાબર છે એ સૌપ્રથમ વાહક પેશીધારી અત્યાર સુધીની જે વનસ્પતિઓ છે એમાં વાહક પેશીઓ આવેલી હતી નહીં। તો ઉદ્વિકાસ દેખાય છે આપણને કે એકાંગીની અંદર કોઈ વાહક પેશીઓ કે કોઈ રચના નથી। દ્વિઅંગીની અંદર ખાલી મૃદુતક પેશીના કેટલાક કોષો જે પાણીના વહનમાં ભાગ લેતા હતા। હવે આ પ્રથમ વનસ્પતિ છે, નેક્સ્ટ સ્ટેપ બરાબર છે, નેક્સ્ટ જનરેશન કહીએ તો પહેલી એવી વનસ્પતિ જે વાહક પેશી છે, પણ એમાં પણ કંઈક ખૂટે છે હજી। શું? જેમ કે જલવાહક પેશી ને અન્નવાહક પેશી, આ બે પેશીઓ હોય। જલવાહક પેશી પાણીનું વહન કરે, અન્નવાહક પેશી આપણે ખોરાકને દ્રવ્યોનું વહન કરે। તો જલવાહક પેશીની અંદર જલવાહક પેશીમાં બરાબર છે તો કે સામાન્ય રીતના આપણે કહીએ કે જલવાહક પેશીની અંદર જલવાહિનીકી હોય પણ જલવાહિની હોતી નથી। તો જલવાહિનીકી આવેલી હોય પરંતુ જલવાહિનીનો અભાવ હોય છે, એટલે આ એક યાદ રાખીશું। એવી રીતના અન્નવાહક પેશીની અંદર જોઈએ તો સામાન્ય રીતના આપણે સાથી કોષો અને ચાલની નલિકાના કોષો એ બંનેને જે છે ચાલની નલિકાના કોષો હોય બરાબર છે, ચાલની કોષ હોય પણ ચાલની નલિકા અને સાથી કોષો જે છે એનો અભાવ હોય છે। એટલે ચાલની કોષો હોય છે, ચાલની કોષો એ આવેલા હોય પરંતુ ચાલની નલિકા અને સાથી કોષોનો અભાવ હોય। એટલા માટે આ જ કેરેક્ટરિસ્ટિકને લીધે બરાબર છે આ બંને વસ્તુ હોતી નથી। તો આને લીધે જે અનાવૃતથી થોડીક જુદી પડે છે। અનાવૃત બીજધારી પણ વાહક પેશીધારી છે, તે આવૃત બીજધારી પણ વાહક પેશી છે। તો એ અહીંયા ફેરફાર છે કે સામાન્ય રીતના વાહક પેશીની શરૂઆત થઈ છે એમ કહી શકીએ આપણે બરાબર છે, તો વેલ ડેવલપ નથી। આ ઉપરાંત ત્રિઅંગી વનસ્પતિની વાત કરીએ તો મોટા ભાગે એ આપણે જોઈએ તો એક તો સુશોભનના ક્ષેત્રમાં કામમાં આવે છે। સુશોભનના ક્ષેત્રમાં જેમ કે હંસરાજ છે, હંસરાજ જે ત્રિઅંગી વનસ્પતિ છે એ સામાન્ય રીતના એને નેફ્રોલેપિસ તરીકે પણ ઓળખવામાં આવે છે। નેફ્રોલેપિસ બરાબર છે, તમે આપણે સ્કૂલની અંદર આવશો ત્યારે સરસ મજાના હંસરાજ તમને લાઈવ જોવા મળશે બરાબર છે। તો આ હંસરાજ નેફ્રોલેપિસ સુશોભન માટે આમ તમે જોઈ શકશો। આ ઉપરાંત બરાબર છે કેટલીક જે છે ઔષધીય ક્ષેત્રમાં ઔષધીય તરીકે પણ ઉપયોગમાં આવે છે, જેમ કે તમે કહી શકો સેલાજીનેલા નામની જે છે ત્રિઅંગી વનસ્પતિ એને સંજીવની તરીકે ઓળખવામાં આવે છે। શું કહેવાય છે? તો કે વનસ્પતિ સૃષ્ટિમાં સંજીવનીનું બિરુદ આપેલું છે, સંજીવનીનું બિરુદ આપેલું છે। તો સેલાજીનેલા બરાબર છે, જે સેલાજીનેલા બ્રાયોપ્ટેરિસ આખું નામ છે બરાબર છે। તો સેલાજીનેલા જે વનસ્પતિ છે એને સંજીવની તરીકે, તો આ બધી જે છે કેટલીક ઔષધીય ગુણ પણ છે। સામાન્ય રીતના એ ભૂમિબંધકો તરીકે એટલે કે જમીનને જકડી રાખે છે। સામાન્ય રીતના જે એમના રોમમય કોષો છે શું કરશે, આમ તમે એક કુંડાની અંદર હંસરાજ વાવો તો આખા કુંડાની અંદર જે છે મૂળ રોમ દ્વારા બરાબર છે એની જે આ રચનાઓ ફેલાય અને આખું જે છે એક સ્ટ્રક્ચર બનાવશે।
તો આમ જમીનને જકડી રાખવાનું કાર્ય બરાબર છે એ જેમ કે આપણે જમીનનું ધોવાણ છે, જેમ દ્વિઅંગી વનસ્પતિ થવા નથી દેતી એમ ત્રિઅંગી પણ જે છે જમીનનું ધોવાણ થવા દેશે નહીં. તો આ એક જે છે આપણે કેટલાક ઉપયોગોની વાત કરે. આ ઉપરાંત તેને સૌપ્રથમ ભૂમિ નિવાસી તરીકે બરાબર છે વાહક પેશીધારી તેમજ ભૂમિ નિવાસી તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતના સૌપ્રથમ ભૂમિ નિવાસી તરીકે પણ આ વનસ્પતિને ઓળખાય છે. સામાન્ય રીતના આવી વનસ્પતિ ક્યાં જોવા મળશે એની વાત કરીએ તો એના વસવાટ વિશે વાત કરીએ તો સામાન્ય રીતના આ જે છે એમના વસવાટ તો દ્વિઅંગી વનસ્પતિની જેમ જ બરાબર છે ત્રિઅંગી વનસ્પતિ પણ કેવી છે, મુખ્યત્વે એક તો છાયાપ્રિય છે, છાયાપ્રિય છે. આ ઉપરાંત ભેજયુક્ત જગ્યાઓમાં આ ઉપરાંત પથ્થરોની ખાંચોની અંદર બરાબર છે આ બધી સામાન્ય રીતના ત્રિઅંગી વનસ્પતિઓ સામાન્ય રીતના આપણને જોવા મળે છે. આ ઉપરાંત જે છે સામાન્ય રીતના એની અંદર કહીએ મૂળ પ્રકાંડ અને પર્ણ બરાબર છે એ વિભેદિત થાય છે. એનું દેહ છે મૂળ પ્રકાંડ પર્ણોમાં વિભેદન જોવા મળે છે. એટલે સામાન્ય રીતના આવી રચનાઓ હવે જુઓ તો આ વિકસિત થઈ લીલની સાપેક્ષે દ્વિઅંગી અને દ્વિઅંગીની સાપેક્ષે ત્રિઅંગી. તો ઉચ્ચ કક્ષાની જેમ જેમ આગળ વધશે એમ ઉદ્વિકાસ થતો આપણને જોવા મળે છે. તો મૂળ પ્રકાંડ અને પર્ણ જેવી બરાબર છે એ જે રચનાઓ છે એ વિભેદિત થાય છે. સામાન્ય રીતના એનું પ્રકાંડ છે એ બહુ જ સંકુચિત સ્વરૂપે બરાબર છે ગોઠવાયેલું હોય છે, સંકુચિત અને ભૂમિગત છે એટલે કે જમીનની અંદર જોવા મળશે એટલે એને ભૂમિગત કીધું. એટલે સામે તેનું નામ છે ગાંઠામૂળી તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો એનો પ્રકાંડ છે ગાંઠામૂળી પ્રકારે એટલે કે નાની નાની ગાંઠો તમને બરાબર છે જમીનની અંદરના ભાગે જોવા મળશે. તો આવી રીતના બરાબર છે આપણે કીધું કે મુખ્ય અહીંયા આપણે કીધું લીલ અને દ્વિઅંગી વનસ્પતિ છે એમાં મુખ્ય તબક્કો એના વનસ્પતિ જે જીવનના તબક્કામાં જોઈએ તો મુખ્ય તબક્કો કયો હતો યાદ કરો જન્યુજનક અને ગૌણ તબક્કો હતો બીજાણુજનક. હવે ત્રિઅંગી, અનાવૃત અને આવૃત આ ત્રણેયની અંદર મુખ્ય તબક્કો છે બરાબર છે એ કોણ હશે તો કે બીજાણુજનક અને ગૌણ છે બરાબર છે એ કોણ હશે તો કે સામાન્ય રીતના જન્યુજનક. રેડી. તો અહીંયા પહેલાં બીજાણુનું નિર્માણ થાય છે અને ત્યારબાદ બરાબર છે જન્યુનું નિર્માણ થાય છે. તો જન્યુજનક તબક્કો પછી આવે છે અને એની પહેલાં બીજાણુજનક તબક્કો આવે છે. તો સામાન્ય રીતના આ જે રચનાની અંદર જોઈએ તો મુખ્યત્વે એને બે વર્ગની અંદર વહેંચવામાં આવેલા છે બરાબર છે. ત્રિઅંગીને બે વર્ગમાં વહેંચવામાં આવેલા છે. એક તો હંસરાજ એટલે કે ફર્ન. સામાન્ય રીતના ત્રિઅંગી છે એ ફર્ન ગ્રુપ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા એને બે ભાગમાં વહેંચ્યા છે. એકને ફર્ન ગ્રુપ કહે છે અને એક જે છે અશ્વપુચ્છ જેને હોર્સટેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ફર્ન ગ્રુપ છે સામાન્ય રીતના બરાબર છે આને મહાપર્ણી અને આને લઘુપર્ણી તરીકે પણ લઘુપર્ણી અથવા તો સૂક્ષ્મપર્ણી તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતના મહાપર્ણી કેવી રીતના જેમ કે તમે આ સ્ટ્રક્ચર છે આ હંસરાજનું છે બરાબર છે. તો હંસરાજની અંદર જુઓ તેના પર્ણ જે આ એક પર્ણ છે હંસરાજનું આખું તો એનું પર્ણ મોટું છે એની સાપેક્ષે એનું પ્રકાંડ જે છે પ્રકાંડની રચના કેવી છે નાની છે. તો પર્ણોની સાપેક્ષ પર્ણો મોટા હોય અને પ્રકાંડ નાના હોય તો એને આપણે શું કહીએ મહાપર્ણી. એની સાપેક્ષે લઘુપર્ણી હોય તો એમાં પર્ણો કેવા છે એકદમ નાના છે અને જ્યારે પ્રકાંડ અને શાખાઓ છે એ કેવી છે મોટી છે. તો એને આધારિત આને બે ગ્રુપમાં વહેંચવામાં આવે છે. સામાન્ય રીતના હંસરાજને એ બધા જે છે એ કેમાં આવશે તો કે ફર્નની અંદર આવે છે હંસરાજ. સામાન્ય રીતના ઇક્વિસેટમ છે ઇક્વિસેટમ બરાબર. આ ઉપરાંત સેલાજીનેલા આ બધા જે કંઈ છે એ શેમાં આવશે તો કે અશ્વપુચ્છની અંદર આવે છે. સામાન્ય રીતના અહીંયા પર્ણની વાત કરીએ તો કે ત્રિઅંગીમાં જે પર્ણો છે એ વનસ્પતિજન્ય પર્ણ અથવા તો બીજાણુજનક બંને એક જ પ્રકારના પર્ણો છે. સામાન્ય રીતના બીજાણુને ધારણ કરતી રચના
એના ખાસિયત શું છે તો કે એના પર્ણોની પાછળના બાજુએ તમે જુઓ તો આવા ટપકા ટપકા સ્વરૂપે જોવા મળશે, જે બીજાણુ ધાની છે અને એમાં સામાન્ય રીતના બીજાણુઓ રહેલા છે. તો બીજાણુ ધારણ કરતા પર્ણ એટલે સામાન્ય વનસ્પતિજન્ય પર્ણ અને બીજાણુ પર્ણ બંને અલગ અલગ હોય છે, બરાબર છે. જેમ કે તમે અનાવૃત બીજધારીમાં લો તો બંને અલગ અલગ છે. એની સાપેક્ષે અહીંયા જે છે વાનસ્પતિજન્ય જે પર્ણ છે ગ્રીન, એની અંદર જ સામાન્ય રીતના બીજાણુ ધારણ કરે છે, એટલે આના પર્ણોને બીજાણુ પર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ખાસ એટલું યાદ રાખીશું આપણે. ત્યારબાદ બરાબર છે પર્ણ અને બીજાણુ પર્ણ કીધું. આ ઉપરાંત અહીંયા જે છે ફળની અંદર આપણને બીજાણુ પર્ણ આવી રીતના જોવા મળશે, બરાબર છે, ખુલ્લા જ છે. જ્યારે અશ્વપૂછની અંદર બીજાણુ જે છે બરાબર છે એના પર્ણો સામાન્ય રીતના આવા ઉપરની બાજુ આવા શંકુ સ્વરૂપે ગોઠાયેલા છે. તો સામાન્ય રીતના આવા જે છે ખાંચોની અંદર બીજાણુ પર્ણો સંકુચિત થઈ અને એની અંદર સામાન્ય રીતના લઘુ બીજાણુધાની અને મહાબીજાણુધાનીઓ એ અહીંયા આવી રીતના બરાબર છે ગોઠવાયેલી હોય. તો આવી પ્રકારે બરાબર છે રચનાઓ જોવા મળશે. તો અશ્વપૂછની અંદર બરાબર છે, જેમ કે આને આપણે કીધું લઘુ બીજાણુધાની અને આ જે ભાગ છે મહાબીજાણુધાની. તો આવી રચનાઓ અને આ જે બંનેને સંકુચિત અવસ્થામાં આ જે ઉપરની શાખાઓ હોય, જેમ કે આ એની બીજી શાખાઓ છે બરાબર છે, તો એના ઉપરના બાજુએ બરાબર છે એ આપણને આવા સંકુચિત સ્વરૂપે બરાબર છે શંકુ તરીકે પણ ઓળખવામાં આવે છે. શંકુ અથવા પ્રશંકુ પણ નામ આપવામાં આવે છે. તો એમ બીજાણુ પર્ણો સંકુચિત થઈ સંગઠિત થઈ અને આવા શંકુની રચના કરે છે. તમને પૂછે શંકુની રચના બીજાણુ પર્ણો સંગઠિત થઈ કયા ભાગમાં કરે છે, તો આપણે કહી શકશું કે અશ્વપૂછની અંદર જોવા મળે છે. ત્યારબાદ સામાન્ય રીતના જોઈએ કે બીજાણુ ધાની. હવે જે રચનાની વાત કરીશું તો કે બીજાણુ પર્ણ જે છે સામાન્ય રીતના આપણે કીધું સેલા જીનેલા અને ઇક્વિસેટમ છે, આ બંને કેમાં અશ્વપૂછમાં સમાવેશિત છે. હવે વાત કરીએ બીજાણુ ધાનીમાં રહેલા બરાબર છે બીજાણુ માતૃકોષો એ અર્ધીકરણ દ્વારા બીજાણુ ઉત્પન્ન કરે છે. હવે આ રચના આવી, જેમ કે આ છે એ છે બીજાણુ ધાની. જેમ કે આ ભાગ કયો છે તો કે બીજાણુ ધાની. આ બીજાણુ ધાની ક્યાં હોય તો આપણે કીધું કે અહીંયા બીજાણુ પર્ણ, આને આપણે શું કહીશું બીજાણુ પર્ણ બરાબર છે. બીજાણુ પર્ણોમાં રહેલા બીજાણુ ધાની. તો આ એક બીજાણુ ધાની છે, એની અંદર રહેલો આ જે રચના છે એને આપણે કહીએ બીજાણુ માતૃકોષો. બીજાણુ માતૃકોષ. આ બીજાણુ માતૃકોષ શું કરશે તો કે આપણે કહી શકશું કે અર્ધીકરણની પ્રક્રિયા કરે છે. કઈ પ્રક્રિયા? અર્ધીકરણ. અને અર્ધીકરણને અંતે આપણને ખબર છે શું થાય તો કે અર્ધીકરણને એક કોષના આવા 4 કોષોમાં વિભેદીકરણ થાય. તો સામાન્ય રીતના આ જે સ્ટ્રક્ચર કેવું હોય તો કે દ્વિકીય હોય. જ્યારે એનું અર્ધીકરણ થઈ અને જે આ જે 4 બીજાણુઓ બને એ બધા કેવા હશે તો કે એકકીય હશે, જ્યારે આ કેવા હતા દ્વિકીય. આ ખાસ નોંધ કરજો, બીજાણુ માતૃકોષ કેવા છે દ્વિકીય છે, જ્યારે એમાંથી અર્ધીકરણને અંતે નિર્માણ પામેલા જે બીજાણુ છે એ કેવા છે તો કે એકકીય. હવે આ નિર્માણ પામેલા જે છે બીજાણુ બરાબર છે એ અંકુરિત થઈ બરાબર છે. હવે આ શું થયું એમનું અંકુરણ થયું. અંકુરણ થઈ અને એક આવી રચના બનાવે છે જેને પ્રસુકાકાય કહેવાય. શું કહેવાય? પ્રસુકાકાય, જેને પ્રોથેલસ કહેવાય છે. એટલે ડાયરેક્ટ બીજાણુમાંથી ડાયરેક્ટ આ બની જે છે વાનસ્પતિક પર્ણ બની જતું નથી. પહેલાં આવી રચના બનશે જેને આપણે શું કહીએ છીએ પ્રસુકાકાય તરીકે ઓળખીએ છીએ. આ પ્રસુકાકાય કેવા છે તો સામાન્ય રીતના બહુકોષીય છે. જો તમે જોઈ શકશો આ કેવી રચના છે તો બહુકોષીય છે. સામાન્ય રીતના લીલી છે અને પ્રકાશ સંશ્લેષી છે, એટલે કે પ્રકાશનું સંશ્લેષણ કરશે અને લિંગી અંગો ધારણ કરતી. લિંગી અંગો ધારણ કરતી રચના છે બરાબર છે. તો પ્રસુકાકાયની અંદર બરાબર છે આ રચનાઓ જોવા મળે છે. સામાન્ય રીતના બરાબર છે એમાં સ્ત્રીજન્યુધાની, જેમ કે આ જે છે એ માદાજન્યુધાની અને સામાન્ય રીતના આ જે છે એ લઘુ બીજાણુધાની અથવા તો પૂજન્યુધાની તરીકે પણ ઓળખીએ છીએ બરાબર છે. જે સામાન્ય રીતના આ પ્રસુકાકાયના સામાન્ય રીતના પ્રસુકાકાય છે આ પ્રસુકાકાય છે
તો આ પ્રસુકાકાયની નીચેની બાજુએ તમને આવા લિંગી અંગો ધારણ કરેલા છે, જેમ કે આ તમને મેં એક્ઝામ્પલ આપેલું આવી રીતના, જેમ કે આ બ્લુ છે, બરાબર છે, એ કેવા છે તો કે માદાજન્યુ ધાની, અને આ છે એ નરજન્યુ. હવે આ બંને જે ધાનીઓ છે એમાં સ્વતંત્ર રીતના શું થશે, જન્યુ ઉત્પન્ન થશે. તો અહીંયા આપણે જોયું કે આ જે છે એ ધાનીઓ છે બંને, એક એકને આપણે વિસ્તરણ કરીને જોઈએ છીએ કે એમની અંદર જે કોષ છે સામાન્ય રીતના આ પણ એકકીય છે અને આ પણ એકકીય છે. એમની અંદર નરજન્યુ છે. નરજન્યુ કેવો છે તો કે બહુ કશાધારી છે. કેવો છે? બહુ કશાધારી. તો આ ખાસ યાદ રાખીશું આપણે દ્વિઅંગી વનસ્પતિની અંદર, બરાબર છે. દ્વિઅંગી વનસ્પતિમાં નરજન્યુ કેવો છે? દ્વિકશાધારી. જ્યારે ત્રિઅંગી વનસ્પતિમાં નરજન્યુ કેવો છે તો કે બહુ કશાધારી નરજન્યુ આવેલો છે. જ્યારે આ અંડકોષ છે, હવે સામાન્ય રીતના આ ચલિત અવસ્થામાં છે, કશા ધરાવે છે એટલે ચલિત છે. એટલે જ્યારે પાણીનું માધ્યમ, ખાસ યાદ રાખીશું આપણે, પાણી જ્યારે મળશે, બરાબર છે, પાણીના માધ્યમ વડે, બરાબર છે, પાણીના માધ્યમ વડે નરજન્યુ જે છે એ માદાજન્યુ સુધી પહોંચે છે. તો એમ ત્યારબાદ જે છે બંનેનું ફલન થાય છે અને જે પ્રથમ સેલ બને છે એને આપણે શું કહીએ છીએ? યુગ્મનજ અથવા તો એને ફલિતાંડ તરીકે કહીએ છીએ. તો આ બંને જે છે કેવા હતા? એકકીય હતા. આ પણ એકકીય. એ બંને જોડાઈને આ કેવા બનાવશે? દ્વિકીય રીતના. તો આ જે પાર્ટ બન્યો આને આપણે શું કહીએ છીએ? જન્યુજનક અવસ્થા. અને આપણે શું કહીશું? જન્યુજનક. જ્યારે આ પાર્ટ છે, બરાબર છે, એને આપણે શું કહીશું? બીજાણુજનક. હવે આ જે છે યુગ્મનજ, જે પ્રથમ કોષ છે એ શું કરશે? વારંવાર વિભેદીકરણ કરી અને આ ભ્રૂણની રચના કરે છે. શું કરે છે? ભ્રૂણ બનાવે છે. એ ભ્રૂણ સામાન્ય રીતના આપણે કીધું આ બધી રચના ક્યાં હોય તો સામાન્ય રીતના જે માદા અંગ છે એ સામાન્ય રીતના અહીંયા ધારણ કરેલા છે. તો અહીંયા માદા જે છે, માદા જન્યુ ધાનીની અંદર જ આ નરજન્યુ આવે છે, એટલે ફલન પણ અહીંયા થાય, યુગ્મનજ પણ અહીંયા જ છે. હવે એ યુગ્મનજ શું કરશે તો આ વિકાસ કરશે. જેમ કે આ યુગ્મનજ છે, અહીંયા ભ્રૂણ આ છે, એ ભ્રૂણમાંથી એક કોટો ફૂટશે. જેમ આપણે બીજ ધરાવતા હોય, બીજની અંદર આપણે કોટો ફૂટે એટલે આપણે જોઈએ છીએ કે એક ઉપરની બાજુએ અને એક આવા નીચેની બાજુએ. ઉપરની બાજુએ નીકળશે એ પ્રકાંડ બનાવશે અથવા પ્રરોહ તંત્ર બનાવે એમ કહીએ, અને નીચેની બાજુએ નીકળે એ મૂળ તંત્ર બનાવે. તો આવી રીતના એક બીજની પ્રકૃતિ હોય. તો સેમ અહીંયા જે ભ્રૂણ છે એ ઉપરની બાજુએ આવા પર્ણ જેવી રચના નીકાળશે, એટલે કે પ્રરોહ તંત્ર બનાવશે, અને નીચે આ જે છે મૂલાંગો, મૂળની જગ્યાએ મૂલાંગોનું છે નિર્માણ કરશે. તો આ એક બીજ જેવી પ્રકૃતિ થઈ. એટલે સામાન્ય રીતના બીજની પ્રકૃતિ જેવી અહીંયા રચના જોવા મળે છે. બીજ નથી પણ બીજ જેવી પ્રકૃતિ જે ધરાવતી અહીંયા રચનાઓ જોવા મળશે. તો આ એક સ્ટેપ આપણને જે છે ત્રિઅંગીમાંથી આગળ નેક્સ્ટ જનરેશનમાં અનાવૃત બીજધારીઓ વિકસી હોવી જોઈએ એ આપણને ઉદ્વિકાસનો ખ્યાલ આપે છે. તમને ખ્યાલ આવી ગયો? બરાબર છે. શું કહે છે? દ્વિઅંગી પછી ત્રિઅંગી વનસ્પતિમાં આવી પ્રકૃતિ જોવા મળી. તો આની ઉપરથી ખબર પડશે કે હવે નેક્સ્ટ જે છે એમાં આવા બીજ બનવા જોઈએ. તો આવી રીતના ઉદ્વિકાસ આપણને એક લિંક કરી આપે છે. એક જોઈ શકીએ કે આવી રીતના વિકાસ થયો હશે. પહેલાં એકાંગી આવી હશે, પછી દ્વિઅંગી, પછી ત્રિઅંગી આવી હશે. તો આખે બરાબર છે. તો આ રીતના આપણે જે વાત કરી પ્રસુકાકાયની, પ્રસુકાકાય કેવી છે? લીલી પ્રકાશ સંશ્લેષી અને બહુકોષીય રચના છે અને લિંગી અંગો ધારણ કરતી રચના છે સામાન્ય રીતના. બરાબર છે. હવે આપણે કીધું કે આ જન્યુજનક અવસ્થા, જેમ કે આ જન્યુજનક પ્રસુકાકાયની અવસ્થા છે એને વિકસવા માટે સામાન્ય રીતના ભીનીને ભેજયુક્ત વાતાવરણ જોઈએ છે. પાણીની આવશ્યકતા જોવા મળશે. ખાસ કરીને મુક્તજીવી પણ છે, બરાબર, અને સામાન્ય રીતના બહુ છાંયો પણ જોઈએ છે અને પાણી પણ ફલન માટે જોઈએ. એટલે ખૂબ જ ઓછા વિસ્તાર પૂરતી આ ત્રિઅંગી વનસ્પતિ આપણને જોવા મળશે. આમ તમે આમ નજર નાખો ને ત્રિઅંગી એવી રીતના નહીં હોય. ખૂબ ઓછા વિસ્તાર પૂરતી આ વનસ્પતિઓ સીમિત હશે. તમને બધી જ જગ્યાએ ફેલાયેલી જોવા મળશે નહીં. તો આનો વિસ્તાર પણ ટૂંકો હશે. અહીંયા વાત કરી કે જન્યુજનક છે એ આપણે કીધું કે નર અને માદા લિંગી અંગો ધારણ કરે છે. અનુક્રમે એને આપણે નરને આપણે શું કીધું? પૂજન્યુ ધાની અથવા તો લઘુ બીજાણુ ધાની. બરાબર છે. ખાસ એના નામ આપીએ આપણે પૂજન્યુ ધાની લખીએ. પૂજન્યુ ધાની અથવા તો અહીંયા સ્ત્રીજન્યુ ધાની. બરાબર છે.
સ્ત્રીજન્યુધાની અથવા તો માદાજન્યુધાની બંને ચાલે છે, બરાબર છે. તો આ બંને ક્રમિક વિકાસ કરી અને સામાન્ય રીતના જે છે ફલન માટે કીધું કે પાણીની આવશ્યકતા છે. આ ઉપરાંત જે છે જોઈએ કે નર જે છે એ કેવો છે, બહુકશાધારી છે અને સામાન્ય રીતના પાણીના ફલન દ્વારા આ ફલન કરે છે. તો આવી રીતના ફલનની પ્રક્રિયાને અંતે, બરાબર છે. હવે લિંગી પ્રજનનની વાત કરીએ તો આપણે અહીંયા કહીએ છીએ જે બીજાણુ છે એ સામાન્ય રીતના સમજન્યુક અથવા વિષમજન્યુક હોઈ શકે. એના કેટલાક ઉદાહરણ છે, ઘણી જગ્યાએ પૂછાય છે, બરાબર છે. તો એને આપણે યાદ રાખીશું, બરાબર છે, સમજન્યુક અને વિષમજન્યુક. જેમ કે સમજન્યુક વનસ્પતિ, સમજન્યુક. હવે આપણે ઓલરેડી ખબર પડી ગઈ છે કે જેમાં નર અને માદાજન્યુ સમાન લગતા હોય, બંને સરખાવે દેખાવે હોય, બરાબર છે, જનીનિક રીતના સમાન જોવા મળે તો એને આપણે સમજન્યુક કહીએ છીએ. તો એના કેટલાક ઉદાહરણ છે, બરાબર છે. એક તો હંસરાજ છે, હંસરાજ, પછી ઇક્વિસેટમ છે, બરાબર છે, હંસરાજ, ઇક્વિસેટમ, પછી આવશે એડિયન્ટમ, રાન્યા, સાયલોટમ, બરાબર છે, અને લાઇકોપોડિયમ. તો ખાસ આપણે, બરાબર છે, આને યાદ રાખશો. આ બધા કેવા છે, સમજન્યુક છે, બરાબર છે. તો એ આપણે આને ટ્રીક દ્વારા એમને ગુજરાતી રીતના યાદ રાખી છે કે એ હંસા, એ હંસા, રૈના ને સાલ ઓઢાડ, બરાબર છે, સાલ ઓઢાડી, બરાબર છે, અને એનું સન્માન કરીને લાઈક કર, સાલ ઓઢાડી લાઈક કરો. એટલે ખીચડી સિરિયલ ઉપરથી આપણે યાદ રાખીશું, બરાબર છે. એ હંસા, એડિયન્ટમ અને ઇક્વિસેટમ, બરાબર છે. હંસા એટલે હંસરાજ, રૈના એટલે રાન્યા, બરાબર છે, સાલ, બરાબર છે, સાયલોટમ, અને લાઇક એટલે લાઇકોપોડિયમ. તો આ બધા જે છે એ સમજન્યુક છે, બરાબર છે. હંસા એ હંસા, એ પ્રફુલ્લ, એવી રીતના આપણે યાદ રાખીશું. એ હંસા, રૈનાને સાલ ઓઢાડીને શું કરો, લાઈક કરો. એની ઉપરથી આપણે યાદ રાખીશું. ખાસ કરીને અહીંયા કેટલાક ક્વેશ્ચન પણ બને છે, જેમ કે એડિયન્ટમ છે એને ચાલતો હંસરાજ તરીકે પણ ઓળખવામાં આવે છે, ચાલતો હંસરાજ, અથવા તેને વોકિંગ ફર્ન, વોકિંગ ફર્ન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. ખાસ કરીને રાન્યા છે, બરાબર છે, જીવંત અશ્મિ છે, જીવંત અશ્મિ છે. હવે અશ્મિ અને જીવંત અશ્મિમાં શું ડિફરન્સ? અશ્મિ છે એ કેવી છે કે ફોસિલ્સ, એ અત્યારે પૃથ્વી ઉપર લુપ્ત છે, ખાલી એના અશ્મિઓ એટલે કે જે કંઈક અવશેષો પડેલા છે, એ જીવંત અવસ્થામાં નથી. જ્યારે જીવંત અશ્મિ એટલે શું? જીવંત પણ છે, વનસ્પતિ તમને દેખાય છે, પણ અશ્મિ શું કામ કીધું? તો એના ઉદ્વિકાસીય ક્રમમાં આજે લાખો વર્ષો થઈ ગયા, હજારો વર્ષોથી એના કોઈ સ્ટ્રક્ચરમાં બદલાતા પર્યાવરણ સાથે એને કોઈ ચેન્જીસ કરેલો નથી. તો એને લીધે એવી વનસ્પતિને આપણે શું કહીએ છીએ? જીવંત વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. તો આ યાદ રહી ગયું, સમજન્યુક, બરાબર છે. આ ટ્રીકથી યાદ રાખશો. એ હંસા, રૈના સાલ ઓઢાડીને લાઈક કરો. ત્યારબાદ વિષમજન્યુક, બરાબર છે, એના ઉદાહરણ યાદ રાખીએ તો SMS, બરાબર છે, વિષમજન્યુક, વિષમજન્યુક ના ઉદાહરણ લઈએ તો બરાબર છે, સેલાજીનેલા, સેલાજીનેલા, બરાબર છે. પછી માર્સેલિયા અને સાલ્વિનિયા, માર્સેલિયા અને સાલ્વિનિયા. આને શોર્ટકટમાં SMS દ્વારા યાદ રાખીશું આપણે, SMS, સેલાજીનેલા, માર્સેલિયા અને સાલ્વિનિયા. ખાસ કરીને આ વર્ડ્સમાં તમે બહુ ડિફરન્સ રાખજો, બરાબર છે. માસી તરીકે યાદ રાખજો, બરાબર છે, માસી, માર્સેલિયા. તો માર્સેલિયા અને માર્કેન્સિયા, માર્કેન્સિયા દ્વિઅંગી થઈ જશે અને માર્સેલિયા, બરાબર છે, અલિયા મારશે તને, બરાબર છે, જો ધ્યાન નહીં રાખો તો મારશે. માર્સેલિયા ઉપરથી આપણે ત્રિઅંગી વનસ્પતિ યાદ રાખશું. તો SMS, આ ત્રણેય વિષમ બીજાણુ વનસ્પતિ, જેમાં બીજાણુઓ કેવા છે? અસમાન છે. મહાબીજાણુ, લઘુ બીજાણુ, સામાન્ય રીતના બંને અલગ અલગ છે.
ત્યારબાદ બરાબર છે આ અનુક્રમે સામાન્ય રીતના મહાબીજાણુ અને લઘુ બીજાણુ તરીકે પણ ઓળખે છે. મહાબીજાણુ જે છે એને સામાન્ય રીતના બરાબર છે એ અનુક્રમે માદા અને લઘુ બીજાણુ છે એ નરજન્યુજનક અવસ્થામાં વિકસે છે. તો આવી રીતના બરાબર છે બંને આપણે કીધું કે પિતૃજન્યુજનક ઉપર શું છે બંને અંગો જળવાઈ રહે છે અને વનસ્પતિમાં માદાજન્યુજનકની અંદર જ તો આ માદાજન્યુજનક છે એની અંદર જ શું થાય છે આ ફલિતાંડ ફલન થાય છે અને ફલિતાંડ પણ ત્યાં જ રહે છે. આપણે કીધું કે અહીંયા માદાજન્યુ જે છે માદાજન્યુજનકમાં જ ત્યાં જ રહે ફલિતાંડ જોવા મળે છે. એટલે ખાસ યાદ રાખજો શું કીધું એક તો મહાબીજાણુ છે આ મહાબીજાણુ એ માદાજન્યુજનક અને લઘુ બીજાણુ એટલે કે નરજન્યુજનક બરાબર છે એ અવસ્થાનો પ્રારંભ કરે છે. આ ઉપરાંત માદાજન્યુજનકમાં જ ફલિતાંડ ફલન થઈને ફલિતાંડ એ માદાજન્યુજનક અવસ્થામાં જ રહે છે અને ત્યાંથી જ આવી રીતના અંકુરણ પામે છે. તો આના કેટલાક 4 વર્ગોમાં આને વિભાજિત કરવામાં આવે છે. ખાસ એના ઉદાહરણ બરાબર છે એ પ્રકાર આપણે યાદ રાખીશું બરાબર છે. પહેલું વર્ગ છે સાયલોપ્સિડા બરાબર છે. બીજું લાઇકોપ્સિડા, ત્રીજું બરાબર છે ટેરોપ્સિડા બરાબર સાયલોપ્સિડા, લાઇકોપ્સિડા અને છેલ્લે આવશે ટેરોપ્સિડા અને સ્ફિનોપ્સિડા. ચલો આમના કેટલાક ઉદાહરણ યાદ રાખીએ. જેમ કે સાયલોપ્સિડા બરાબર છે જેને કહે છે સાયલોટમ. આનું ઉદાહરણ કોણ છે? સાયલોટમ. ટમ ટમાટમ ટમ એટલે યાદ રાખશો આ જીવંત અશ્મિ છે. સાયલોપ્સિડા, સાયલોટમ, ટમ ટમાટમ ટમ. રેડી. ત્યારબાદ લાઇક કરો બરાબર છે. તો સામાન્ય રીતના લાઇકોપ્સિડા બરાબર છે તો સેલાજીનેલા અને લાઇકોપોડિયમ આના 2 ઉદાહરણ છે. સેલાજીનેલા અને લાઇકોપોડિયમ. સામાન્ય રીતના સ્ત્રીઓ ઉપરથી યાદ રાખશો. સ્ત્રીઓને સાડીમાં સેલું લઈ દો ગિફ્ટ કરો બરાબર છે તો ખૂબ જ લાઇક કરે બરાબર છે. તો સેલાજીનેલા સેલું આપો તો લાઇક કરે એવી રીતના સેલાજીનેલા અને લાઇકોપોડિયમ. પછી ટેરોપ્સિડા બરાબર છે તો એની ઉપર ડ્રાયોપ્ટેરિસ, ટેરિસ અને એડિયન્ટમ. ડ્રાયોપ્ટેરિસ, ટેરિસ અને એડિયન્ટમ બરાબર છે. ત્યારબાદ સ્ફિનોપ્સિડા. ફી કેવી હોવી જોઈએ તો કે ઇક્વલ હોવી જોઈએ એટલે છોકરીઓની ઓછી ને છોકરાઓને વધારે એવું ન હાલે કે તો ફી કેવી જોઈએ ઇક્વલ હોવી જોઈએ. ફી એની ઉપરથી ઇક્વિસેટમ. રેડી. તો આ 4 ઉદાહરણો બરાબર છે આપણે ખાસ યાદ રાખીશું બરાબર છે. ત્યારબાદ કેટલીક ત્રિઅંગી વનસ્પતિ જેમ કે સેલાજીનેલા છે બરાબર છે એ મરુનિવાસી ત્રિઅંગી છે. કેવી છે? સેલાજીનેલા મરુનિવાસી ત્રિઅંગી છે. મરુનિવાસી શું કામે? કારણ કે રણ પ્રદેશમાં જોવા મળતી હોય તેને મરુનિવાસી તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ કેટલાક જે છે ઉદાહરણો છે બરાબર છે. સામાન્ય રીતના એક જે છે સેલાજીનેલા આપણે વાત કરી જેને સંજીવની તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત બરાબર છે કેટલાક બીજા ઉદાહરણ છે જેમ કે રાન્યા અને બરાબર છે હોર્નિયોફાઇટોન એ પણ આમાં આવશે. હોર્નિયોફાઇટોન એક બીજું ઉદાહરણ છે જે એક્સ્ટ્રા છે હોર્નિયોફાઇટોન. રેડી. તો સામાન્ય રીતના કેટલાક જે છે સ્પેસિમેન છે એને આપણે અભ્યાસ કરીએ બરાબર છે. તો મિત્રો આજે આપણે કેટલાક એક્ઝામ્પલ બરાબર છે એને આપણે લાઈવ સ્પેસિમેન તરીકે આપણે એને નિહાળીએ. જેમ કે આ જે બંને રચના છે આ એડિયન્ટમ છે જેને આપણે હમણાં વાત કરી ચાલતો હંસરાજ તરીકે ઓળખીએ છીએ બરાબર છે. એડિયન્ટમ બરાબર છે ચાલતો હંસરાજ. તો સામાન્ય રીતના આ એક હંસરાજની રચના છે. જો અહીંયા નીચે ગાંઠ જેવી રચના છે એમાંથી આ પર્ણ નીકળે. સામાન્ય રીતના મેચ્યોર જ્યારે પર્ણ થાય ત્યારે એની કિનારીઓ પર યાદ રાખજો એડિયન્ટમની કિનારીએ એ સામાન્ય રીતના તમે જોશો તો બીજાણુ ધાનીઓ જોવા મળશે. તો ત્રિઅંગીની એક ખાસિયત છે કે એના પર્ણોની પાછળની બાજુએ તમે નિહાળો એટલે તમને આવા બીજાણુ ધાની જોવા મળે. જેમ કે એડિયન્ટમમાં પર્ણની કિનારીએ બીજાણુ ધાની જોવા મળશે. તો આ એક એડિયન્ટમની રચના હતી. પછી એક
બીજી રચના છે, બરાબર છે, જેને આપણે હંસરાજ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. તો જોઈએ હંસરાજ. ચલો, આ સ્પેસિમેન જોઈને તમને ખ્યાલ આવી જશે, બરાબર. દેખાય છે ટપકા જેવી રચના, બરાબર છે. પાછળની બાજુએ ટપકા જોવા મળશે. તો આ જે ટપકા છે, બરાબર, એ ટપકા શું દર્શાવે છે? બીજાણુ ધાની. એને સોરી બીજાણુ ધાની અથવા સોરી કહેવામાં આવે છે. એટલે કે એના પર્ણો છે એ જ આવી રીતના બીજાણુ ધાની ધરાવે છે, એટલે આને બીજાણુ પર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ સોરી એની અંદર જે છે બીજાણુઓ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ બરાબર છે, આ પણ એક જે છે આવા પર્ણો જે છે આ ત્રિઅંગીના જ પર્ણો છે. ખાસ કરીને એક આવી રચના જો અહીંયા તમને ખાસ દેખાય છે. નીચે એક ગાંઠ જેવી રચના છે, જો એ નાનો એક રોમ પણ નીકળેલો છે. ખાસ કરીને એની ગાંઠા મૂડીમાંથી બરાબર છે નીકળતી આ રચનામાં બહુકોષીય રોમ જોવા મળશે. રોમ એટલે વાળ જેવી રચના હોય, બરાબર છે. એની નીચેની બાજુએ તમે જુઓ દોરીમાં તો સતત વાળ જોવા મળશે, તો એને બહુકોષીય રોમ તરીકે પણ ઓળખાય છે. તો આવી એક ગાંઠમાંથી જે પ્રકારનું સ્વરૂપ છે ગાંઠા મૂડી, એમાંથી આવી અનેક જે છે પર્ણો આવી રીતના નીકળતી હોય છે. તો આ જે રચના હતી, બરાબર છે, ત્રિઅંગી વનસ્પતિની જોવા મળે છે. ખાસ કરીને બરાબર છે સેલા જીનેલા છે એને ક્લબ મોસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલાક જે છે સામાન્ય રીતના ક્વેશ્ચન છે, જેમ કે ત્રિઅંગી શબ્દ એ સામાન્ય રીતના હેકલ દ્વારા લેવામાં આવેલો છે. આ ઉપરાંત બરાબર છે કેટલીક વનસ્પતિની વાત કરીએ, બરાબર છે, તો એક આલ્સોફિલા નામની બરાબર છે એક ઉદાહરણ છે, જે વૃક્ષ હંસરાજ એટલે કે મોટા વૃક્ષ જેવી રચના બરાબર છે જોવા મળશે. તો એને વૃક્ષ હંસરાજ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે કીધું આલ્સોફિલા તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. આ ઉપરાંત અઝોલા એને જલીય હંસરાજ પણ કહેવામાં આવે છે. ખાસ કરીને સૌથી મોટો ગ્રુપ હોય, બરાબર છે, 4 વર્ગમાંથી, તો ટેરોપ્સીડા એ સામાન્ય રીતના સૌથી મોટામાં મોટું ગ્રુપ જે છે એ ત્રિઅંગી વનસ્પતિમાં જોવા મળે છે. તો આ જે છે આપણે વાત કરી સામાન્ય રીતના ગાંઠામૂડી ટાઈપનો પ્રકાર છે. તો આ વનસ્પતિઓ બરાબર છે કેટલાક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજ્યા. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અનાવૃત બીજધારી વિશે બરાબર છે વિસ્તૃત ચર્ચા કરીશું, જેને આપણે કહીએ છીએ જિમ્નોસ્પર્મ. થેન્ક યુ સો મચ.